આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવસારીની કેડીએન ગોહિલ હોસ્પિટલ અને A to Z નર્સિંગ કોલેજ દ્વારા પર્યાવરણ જાગૃતિને લઈ રેલી યોજાઈ હતી. નવસારી ખાતે આવેલી કેડીએન ગોહિલ હોસ્પિટલ અને A to Z નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા આજ રોજ પર્યાવરણ દિવસ નિમિત્તે એક રેલી કાઢવામાં આવી હતી. આ રેલી 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજવામાં આવે છે. ત્યારે હોસ્ટેલ ખાતેથી નીકળેલી રેલી પ્રજાપતિ આશ્રમ, બસ સ્ટોપ, સર્કિટ હાઉસ, સિંધી કેમ્પ થઈ ત્યાંથી ફરી ગોહિલ હોસ્પિટલ ખાતે વિરામ પામી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલી દ્વારા લોકોમાં પર્યાવરણ બાબતે જાગૃતિ આવે અને પર્યાવરણ પ્રત્યે ચાહના જાગે તે માટે સૂત્રોચ્ચાર કરી બેનરો દર્શાવી પર્યાવરણની જાગૃતિ માટેનો ખૂબ જ ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમે A to Z નર્સિંગ કોલેજ નવસારી જે ગોહિલ હોસ્પિટલ ખાતે સ્થિત છે ત્યાં કાર્ય કરતા છીએ. આજે 5 જૂન જે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઓળખાય છે એની ઉજવણી નિમિત્તે આજે અમારા સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી મેમ્બર્સે રેલી કાઢી હતી. જે રેલીનો મુખ્ય સંદેશ હતો કે પર્યાવરણને કેવી રીતે બચાવવું અને પર્યાવરણને કેવી રીતે શુદ્ધિકરણ કરવું એનો સંદેશો પહોંચાડવો. આ રેલી અમારી કોલેજ પરથી નીકળી બનાતવાલા, ત્યાંથી લઈ નવસારી બસ ડેપો, લુન્સીકુઈ, સર્કિટ હાઉસ અને સિંધી કેમ્પથી ફરી અમે અમારી કોલેજ ઉપર પરત ફર્યા. પર્યાવરણનો દિવસ એટલે કે અમે જે રીતે આરોગ્ય શાખા સાથે જોડાયેલા છે તો પોતાનું આરોગ્ય કરતાં પર્યાવરણ જ્યાં સુધી શુદ્ધિકરણ રહે ત્યાં સુધી સારું આરોગ્ય જળવાઈ રહે. જ્યારે કોવિડમાં આપણે જોયું હમણાં વધારે પડતી ગરમી છે એનું કારણ એ જ છે કે પર્યાવરણમાં નિયંત્રણ નથી. તો એ માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે આજે અમે રેલી કાઢી હતી અને સંદેશો પહોંચાડ્યો હતો કે પર્યાવરણને કેવી રીતે બચાવવું. આ રેલી દરમિયાન અમને ટાઉન પોલીસ નવસારીએ ખૂબ સહાય આપી અને સહયોગ પણ પાઠવ્યો, જેના અમે આભારી છીએ. અને એન્ટીસ મીડિયાના પણ અમે આભારી છીએ. થેન્ક યુ. રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.